જય દ્વારકાધીશ, માંગો વીસ આપે 30, મારા જય દ્વારકાધીશ। જો આજે છે રવિવાર અને આપણે આવી ગયા મૂન ગાર્ડનમાં હાલવા સાંજના 6:15 થયા। અમારું મૂન ગાર્ડન છે મોટા વરાસા VIP સર્કલની પાસે। બહુ વિશાળ ગાર્ડન આપેલું છે અને જો રવિવારે કેટલું માણસો આવે છે। આ પાર્કિંગ છે, આખું ફ્રી પાર્કિંગ અને આ બધું ગાર્ડન છે। વેકેશનમાં બહેનો, બાળકો, સોસાયટીના લોકો બધા હળી મળીને પિકનિક મનાવવા માટે આવે અહીંયા। જો મિત્રો, આ અમારે મૂન ગાર્ડન છે મોટા વરાસામાં VIP સર્કલની બાજુમાં જ થાય છે। પાવર હાઉસની સામે આવું બહુ મોટું ગાર્ડન આપ્યું છે અને એને ડેવલપે બહુ કર્યું છે। એટલે આ ગાર્ડનમાં મસ્ત મજાના ફૂલઝાડ બધા વાવેલા છે અને શનિ રવિમાં બહુ બધા પિકનિક કરવા આવે। અને ગયું આખું વેકેશન તો આવી રીતનું જ માણસ આખું ગાર્ડન ભરેલું હોય, બાળકો રમતા હોય, બહેનો બધી પિકનિકમાં આવેલી હોય। પુરુષોત્તમ મહિનામાં આખી સોસાયટીના લોકો, બહેનો, નાના મોટી ઉંમરના બાળકો બધા ફરવા આવે। આવું સરસ મજાનું છે। તમે લોકો આ વિડીયો જોઈને ગમે ત્યારે મૂન ગાર્ડનમાં આવી શકો। હાવ ફ્રી ઓફ છે, પાર્કિંગ એ સરસ છે અને કોઈ જાતની અગવડ ન પડે એવું અંદર પાણીના પરબ ને બધું જ છે। જો કેટલું લોકો આવે છે બધા। આજે રવિવાર છે એટલે રવિવારે તો બહુ લોકો આવે, બધા નાસ્તા પાણી લઈ લઈને રાતે 11 વાગ્યા સુધી એક જ ધારામાં હોય છે। આ પાણીના વોધ બનાવ્યા છે મોટા મોટા, પણ આમાં પાણી ભરતા નથી, એ એક મોટી અગવડ છે। એટલે બાળકો માલતા રમે છે અને લાખો રૂપિયાના ખર્ચે વોધ બનેલા એમને પૈસા વેડફાઈ ગયા। આ એક તંત્રની બેદરકારી છે। રોજ મૂન ગાર્ડનમાં સાંજના વારે 6 વાગે હાલવા આવવાનું। અમારે મોટા વરાસા VIP સર્કલે આ સરસ મજાનું બહુ મોટું ગાર્ડન આપેલું છે અને વેકેશનમાં બાળકો, લેડીઝ, જેન્ટ્સ બધા બહુ લાભ લે છે અને દર શનિ રવિમાં ટ્રાફિક એટલું ને એટલું જ હોય છે। હજી લોકો આવતું જ જાય છે 7 વાગવા। હા, જો પાછળ ગાડીઓના પાર્કિંગ આખું ભરાઈ ગયો। હા, બહુ માણસો આપણા ઘરેથી વધારે દેખાય, આપણા ઘરેથી જાસુ બધા। તમે લોકો પણ મૂન ગાર્ડનમાં આવો રોજ? રોજ નહીં, હવે તો વેકેશન પૂરા થઈ ગયા છોકરાના, એટલે શનિ રવિમાં આવી જવાનું। બહુ મસ્ત ગાર્ડન છે, બહુ વિશાળ છે। એવું છે, સરસ મજાનું લીધું। જો આવે સરસ મજાના સફેદ ફૂલ હોય બધા। આ મૂન ગાર્ડન નામ જ એટલે રાખવામાં આવ્યું છે કે મૂન એટલે ચાંદ અને ચાંદનું અજવાળું શીતળ એકદમ હોય, એટલે બધા ઝાઝા ફૂલ છાડ બધા સફેદ છે। શહેરની ભીડભાડ ભરી જિંદગીમાં આવા ગાર્ડનોમાં લોકો બેસીને શાંતિ અને
પાણીનો પરબ આવે, લોકોને પાણી પીવું હોય. હે આ બાજુ નકરા ચંપા. બધા ફૂલ સંપાક છે. ચંપા. જો આપણે એક રાઉન્ડમાં આવી જાય બધું. લાગે છે અહીંયા નકરા ચંપા છે. નાળિયેર બધા ફૂલ આવ્યા હો ખાલી. નાળિયેર તો આવે જ છે. કેટલા કેટલું નાળિયેર બેઠું લાલ નાળિયેર. જો આ નાના બાળકોને રમવા માટે બધા છે. આજ તો ક્યાં હાલવાનો રસ્તો નહીં એટલી ભીડ. જો હવે હવે મીટિંગો કરી કરીને હવે બેઠા હોય. નાસ્તા લઈ લે. પિકનિક પોઈન્ટ જેવું થઈ ગયું. નાસ્તા પાણી લઈને આવે લોકો, બાળકો રમતા હોય, દડા ક્રિકેટ. હે પગલા નીચે જાય છે. હે ઘર સત થઈ ગયા. સારું. ફૂલ એન્જોય. મસ્ત મજાનો મજા આવે. આ જે ટ્રાફિક છે આનું આ ટ્રાફિક રાતે 11 વાગ્યા સુધી રહેશે. જૂના લોકો જતા જશે, નવા આવતા જાય. રાઉન્ડ છે. મારે ચોથો. હા, અમે લોકો રોજ 7 થી 8 રાઉન્ડ મારી દઈએ અહીંયા. પવન આવે, વાળ ઉડ્યા કરે. હે હા પવન મૂળ આવ્યા હોય હવે તો. હા. આંબામાં કેરી જો છે લીલીના ફૂલ નહીં ખાવા જા લીલી ફૂલ બહુ સારા આ જોન ગયા છે ક્યાં સફેદ ને. લીધો. લીલી ચિકન બહુ આવે આમાં છે જ. માણસો બહુ આવે ને, બહુ માણસો રમે. કેટલું ખોડ હતું. જો મ્યુનિસિપાલિટી આ પાણીના ભરવા માટે બનાવેલા છે, પણ એ લોકોએ પાણી ભર્યા નહીં, ખાલી ખમખમ છે એટલે બાળકો આવી રીતના રમે. ખોટા પૈસાનો બરબાદી કરીને કેવડા મોટા વોટ બનાવ્યા છે.
અંદર ફુવારા મૂકેલા. આખો મૂન ગાર્ડન દેખાડ્યું હલાઈ ગયું અને હવે નીકળવું છે. રાધે રાધે.